છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત દોડ હાફ મેરેથોન બોડેલી ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. આ ઐતિહાસિક રમતગમત મહોત્સવમાં હજારોની સંખ્યામાં યુવાનો, વડીલો અને બાળકોએ સહભાગી થઈને શારીરિક તંદુરસ્તીનો સંદેશ ફેલાવ્યો હતો. આરોગ્ય જાગૃતિ અને ખેલદિલીની ભાવનાને વેગ આપવા માટે આયોજિત આ દોડમાં વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેણે સમગ્ર પંથકમાં રમતગમત પ્રત્યે નવો જોમ અને જુસ્સો ભર્યો છે. આ મેરેથોનના સફળ સમાપન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ લોકગાયક ઓસમાન મીર અને આમિર મીરના સુરીલા અવાજે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ માત્ર રમત પૂરતો સીમિત ન રહેતા જિલ્લાની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત અને કલાના અદ્ભુત પ્રદર્શનનું માધ્યમ પણ બન્યો હતો. લોકગાયકીના સથવારે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન માટેનો સંકલ્પ પણ જનમેદની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે આ આયોજનની એક વિશિષ્ટતા સાબિત થઈ હતી. આ સમગ્ર આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવી અને આત્મનિર્ભર ભારતના રાષ્ટ્રીય સંકલ્પને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક સંગઠનોના સહયોગથી થયેલા આ ભવ્ય મહોત્સવે છોટાઉદેપુરની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ભવિષ્યમાં પણ આવા લોકહિતલક્ષી અને સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમોનું સાતત્ય જળવાઈ રહેશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય મંચ મળી રહેશે.